ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે અગાઉના લેક્ચરમાં 3.2 ના કેટલાક દાખલા ગણ્યા. આજે આપણે જે બાકી છે પૂર્ણ કરીશું. એમાં પહેલો દાખલો ગણીશું, દાખલા નંબર 18. બરાબર? ચલો, એમાં 18 ની રકમ એવી છે: a બરાબર 0 માઇનસ tan આલ્ફા બાય 2, tan આલ્ફા બાય 2 અને 0. બરાબર? અને i એ બે કક્ષાવાળો એકમ શ્રેણિક હોય તો સાબિત કરો કે i plus a is equal to i minus a cos alpha minus sin alpha cos alpha. ક્લિયર? આટલા સુધી તમારે ડાબી બાજુ અને જમણી બાજુ એક જેવી સાબિત કરવાની છે. એના માટે પહેલા આપણે ડાબી બાજુની ગણતરી કરીશું અને પછી જમણી બાજુની ગણતરી કરીશું. બરાબર? ચલો, ડાબી બાજુ તમને શું કીધું છે? i plus a. તમને i વિશે તો તમે જાણો જ છો, એકમ શ્રેણી. બે કક્ષાવાળો એટલે કે એની કક્ષા કેટલી હશે? 2/2, 1 0 0 1. અને જો ત્રણ કક્ષાવાળો દીધો હોય તો 3/3. એકમ શ્રેણી કે એક પ્રકારનો ચોરસ શ્રેણીક જ છે, એટલે કક્ષાના હાર બંને સરખા હોવા જોઈએ તો જ એકમ શ્રેણી કહેવાય. અને જે વિકર્ણ ઘટકો છે એનું મૂલ્ય હોય 1. બરાબર છે? ચલો કરીએ ડાબી બાજુમાં. એના પહેલા આપણે જુઓ, tan આલ્ફા બાય 2 અહીંયા tan આલ્ફા બાય 2 એના બરાબર કંઈક આદેશ લઈ લઈએ. કેમ? કારણ કે tan આલ્ફા બાય 2 આખો દિવસ તમે લખશો એટલે તમને મુશ્કેલી પડશે, તો આપણે એના બરાબર કંઈક આદેશ લઈ લઈએ. તો ધારો કે આપણે tan આલ્ફા બાય 2 બરાબર t આદેશ લઈએ. tan આલ્ફા બાય 2 બરાબર t આદેશ એટલે કે t લેતા તો a બરાબર શું થશે? 0 minus t અને t 0. 0 minus t અને t 0. બરાબર? હવે તમે જો જમણી બાજુ તમારે જોઈએ છે cos આલ્ફા અને sin આલ્ફા. cos આલ્ફા અને sin આલ્ફા ના tan વાળા સૂત્રો વિશે તમે ધોરણ 11 માં ભણી ગયા. ત્રિકોણમિતિય વિધેયોમાં cos આલ્ફા અને sin આલ્ફા ના જે શ્રેણીના સૂત્રો છે એ તમે ધોરણ 11 માં ભણી ગયા છો. તો એનું સૂત્ર છે કે cos આલ્ફા is equal to 1 plus tan square alpha by 2 upon 1 minus tan square alpha by 2. એનો મતલબ કે શું થશે? 1 minus t square upon 1 plus t square. ક્લિયર? એ જ રીતે sin alpha નું સૂત્ર છે 2 tan alpha by 2 upon 1 minus અહીંયા આવશે 1 minus tan square alpha by 2, 1 plus tan square alpha by 2, 1 minus અને 1 plus. અહીંયા પણ એવું જ આવશે 2 tan alpha by 2 upon 1 plus tan square alpha by 2. અહીંયા સૂત્ર શું બનશે? 2t upon 1 plus t square. 2t upon 1 plus t square. ક્લિયર આટલા સુધી? ચલો ફરીથી. cos alpha is equal to 1 minus tan square alpha by 2 upon 1 plus tan square alpha by 2 is equal to 1 minus t square upon 1 plus t square. અહીંયા sin alpha સૂત્ર શું આવશે? 2 tan alpha by 2 upon 1 plus tan square alpha by 2 એટલે કે 2t upon 1 plus t square. ક્લિયર આટલા સુધી? હવે આપણે ડાબી બાજુની ગણતરી કરીશું. તો LHS is equal to I plus A. તો I એટલે કેટલા થશે? 1 0 0 1 અને પ્લસ A એટલે A ની કિંમત શું આવશે? 0 minus t t 0. એનો જવાબ કેટલો મળશે તમને? 1 માઈનસ જો 1 plus 0 એટલે 1, 0 minus t એટલે કેટલા થશે? minus t, 0 plus t એટલે t અને 1 plus 0 એટલે 1. ક્લિયર આટલા સુધી? આ પરિણામ નંબર 1. બરાબર? હવે આપણે જમણી બાજુની ગણતરી કરીશું. જમણી બાજુમાં શું છે? i minus a cos alpha minus sin alpha cos alpha. ક્લિયર? ચલો, i અને a ની પહેલા કિંમત મૂકી દઈએ આ કૌંસમાં. તો i એટલે 1 0 0 1 minus a તો 0 minus t t 0 અને cos alpha અને sin alpha ની કિંમતો આપણે લખી ચૂક્યા છીએ, જે આપણે મેટ્રિક્સમાં લખી લઈએ. તો cos alpha ની કિંમત શું હતી? 1 minus t square upon 1 plus t square અને sin alpha ની minus 2t upon 1 plus t square. minus 2t કેમ લખ્યા? કારણ કે અહીંયા માઈનસ છે એટલે minus 2t થશે અને sin alpha એટલે શું થશે? 2t upon 1 plus t square. અહીંયા તો જે હતું એ રીતે 1 minus t square upon 1 plus t square. ક્લિયર આટલા સુધી? હવે જુઓ 1 minus 0 તો કેટલા થશે? 1. 0 minus minus છે તો plus t,
0 માઇનસ t તો માઇનસ t, 1 માઇનસ 0 તો 1. ક્લિયર આટલા સુધી? અને આ શ્રેણી તમારો છે એના તમને અહીંયા પાછો લખીશું આપણે, કારણ કે એમાં હવે કશું કરવાનું નથી. 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર, અહીંયા 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર, માઇનસ 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર, અને અહીંયા 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. ક્લિયર આટલા સુધી? चलो આ બંનેનો ગુણાકાર કરી લઈએ. પહેલી હાર પહેલો સમ એકનો કોઈ પણ સાથે ગુણાકાર કરશો અહીંયા એ રકમ પાછી મળશે 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર, પ્લસ t નો ગુણાકાર કરીશું તો 2t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. એ જ રીતે અહીંયા માઇનસ 2t છે તો માઇનસ 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર, સોરી શું થશે અહીંયા માઇનસ 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર પ્લસ t, અહીંયા 1 માઇનસ t સ્ક્વેર, અહીંયા 1 પ્લસ t સ્ક્વેર. ક્લિયર? અહીંયા કેટલા થશે બીજી હાર અને પહેલો સમ તો માઇનસ t એક કોણમાં 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર, બરાબર. અહીંયા એક ને ગુણીશ તો કોઈ ફરક પડશે નહીં, 2t અપોન 1 પ્લસ t સ્ક્વેર. ક્લિયર? આને આની સાથે ગુણીશું તો માઇનસ માઇનસ પ્લસ તો 2t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર, અહીંયા કેટલા થશે પ્લસ 1 માઇનસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. ક્લિયર આટલા સુધી? જો હવે દરેકના છેદ સરખા છે, દરેકના છેદ કેવા છે સરખા છે તો અંશોનો શું થશે સરવાળો. ક્લિયર? ચલો 1 માઇનસ t સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર, આ તમે ભૂલી જાઓ હાલ છે, અને ઉપર જો 1 માઇનસ t સ્ક્વેર પ્લસ 2t સ્ક્વેર તો 2t સ્ક્વેર માંથી t સ્ક્વેર જશે કેટલા વધશે t સ્ક્વેર, તો 1 પ્લસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. અહીંયા માઇનસ જો શું થશે માઇનસ 2t પ્લસ t અને પ્લસ માઇનસ માઇનસ t નો ઘન, તો માઇનસ 2t પ્લસ t કેટલા થઈ જાય માઇનસ t અને માઇનસ t નો ઘન અપોન 1 પ્લસ t સ્ક્વેર. ક્લિયર? અને નીચે શું આવશે જુઓ માઇનસ t માઇનસ માઇનસ પ્લસ t નો ઘન, શું થશે જુઓ માઇનસ t માઇનસ માઇનસ પ્લસ t નો ઘન, અને અહીંયા શું થશે પ્લસ 2t, તો 2t માંથી t જશે તો t વધશે, બરાબર. કેટલા આવશે જુઓ 2t માંથી t જશે તો t અને પ્લસ t નો ઘન અપોન 1 પ્લસ t સ્ક્વેર. અહીંયા 2t સ્ક્વેર પ્લસ 1 માઇનસ t સ્ક્વેર તો t સ્ક્વેર પ્લસ 1 અપોન 1 પ્લસ t સ્ક્વેર આવડી જશે. ક્લિયર? તો જુઓ અને અહીંયા આ કેન્સલ થઈ જશે તો વધશે શું તમારી પાસે અહીંયા 1, અહીંયાથી કોમન નીકળશે માઇનસ t તો 1 પ્લસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર. એ જ રીતે અહીંયાથી t કોમન નીકળશે તો 1 પ્લસ t સ્ક્વેર અપોન 1 પ્લસ t સ્ક્વેર, અહીંયા તો 1 છે, આ બંને કેન્સલ તો વધ્યું શું તમારી પાસે તો 1 માઇનસ t અને t1. આ તમારું પરિણામ બે અગાઉ પરિણામ તમે એટલે કે ડાબી બાજુનું જે ગણતરી કરી હતી LHS એ પણ તમને એવું જ મળ્યું હતું 1 માઇનસ t અને t1. એ જ રીતે તમને RHS મળ્યા છે જુઓ 1 માઇનસ t અને t1. એનો મતલબ કે તમે લખી શકો LHS RH એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ બંને જે તમને જવાબ હતા કેવા મળ્યા સરખા. ક્લિયર આટલા સુધી? ચલો નેક્સ્ટ દાખલા નંબર 19 ગણીશું આપણે. દાખલા નંબર 19 માં જુઓ એક ટ્રસ્ટ પાસે રૂપિયા 30,000 નું ભંડોળ છે, તેને બે જુદા જુદા પ્રકારના બોન્ડમાં રોકવું છે. ભંડોળની રકમ છે એની પાસે 30,000 રૂપિયા, એને બે બોન્ડમાં રોકવા છે, પ્રથમ અને બીજો. એમાં એક બોન્ડ છે 5% વ્યાજ આપે છે, બીજો બોન્ડ છે 7% વ્યાજ. જો પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5 અને બીજો 7% વ્યાજ આપે છે. જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ રૂપિયા 1800 અને રૂપિયા 2000 બે વખત વ્યાજ મેળવવા છે કે 1800 રૂપિયા વ્યાજ મેળવે અને 2000 વ્યાજ મેળવે, તો આ જે 30,000 રૂપિયાની રકમ છે એના કેવા ભાગ કરવા પડે અને એ તમારે શ્રેણિક ગુણાકારની મદદથી ગણવાનું છે. શ્રેણિક ગુણાકારની મદદથી ગણવાનું છે. આજે આપણે ગુણાકાર વિશે ભણી ગયા છીએ શ્રેણિકોના. ચલો 30,000 રૂપિયા છે એને બે બોન્ડમાં રોકવા છે, એમ નથી કીધું કે કેટલા કેટલા. તો આપણે શું કરીશું, જે અગાઉના ધોરણોમાં તમે ભણતા કે આ રીતે તમને કોઈ એક રકમ આપી હોય અને એના ભાગ તમે ધારી દો, તો આપણે અહીંયા પણ ધારીશું કે ધારો કે એને એક બોન્ડમાં x રૂપિયા રોક્યા હોય તો બીજા બોન્ડમાં કેટલા થાય
તો 30,000 માંથી x બાદ કરે એટલા, એટલે એક બોન્ડમાં x રૂપિયા અને બીજા બોન્ડમાં 30,000 માઈનસ x, એકમાં x અને બીજામાં કેટલા થશે 30,000 માઈનસ x. આપણે ધારી લઈએ કે ધારો કે એક બોન્ડમાં x રૂપિયા અને બીજા બોન્ડમાં 30,000 માઈનસ x રૂપિયા બરાબર, એકમાં x અને બીજામાં 30,000 માઈનસ x. ક્લિયર? એટલા સુધી એટલે એક આની શ્રેણી બનશે a x અને 30,000 માઈનસ x અને 30,000 માઈનસ x. હવે તમને વ્યાજનો દર આપેલો છે. શું આપેલું છે? વ્યાજનો દર. એના ઉપરથી બીજો શ્રેણી બનશે 5% અને 7%. બે બોન્ડ, બે રકમ, બે વ્યાજ. બે બોન્ડ છે, બે રકમ છે અને બે વ્યાજ. તમને ખબર છે કે જો તમારે ગુણાકાર કરવો હોય તો હાર અને સમ જોઈએ કે ના જોઈએ? ક્લિયર? તો આ જે ટકાવારી છે ને આપણે રૂપિયામાં ફેરવીશું. 5/100 અહીંયા 7/100. ક્લિયર? આટલા સુધી. ચલો હવે a અને b નો ગુણાકાર કરી લઈએ. a અને b નો ગુણાકાર કરીએ એના પહેલા તમને બે વસ્તુ આપેલી છે. એક વખત 1800 રૂપિયા વ્યાજ મેળવવું છે અને એક વખત 2000 રૂપિયા વ્યાજ મેળવવું છે. એટલે ગણતરી કરશો તમારે બે વખત કરવી પડશે, એક 1800 માટે અને એક 2000 માટે. ત્યારે તમને x ની કિંમત મળશે. બરાબર છે કે 1800 રૂપિયા વ્યાજ જોઈતું હોય તો કેટલા રોકવા પડે અને 2000 વ્યાજ જોઈતું હોય તો કેટલા એને રોકવા પડે. બરાબર છે? ચલો એ માટે પહેલા ગણતરી કરીએ તો કે AB બરાબર એને કેટલું વ્યાજ જોઈએ છે? 1800 રૂપિયા. કેટલું? 1800 રૂપિયા. ચલો a એટલે કેટલા આવશે? x 30,000 માઈનસ x અને અહીંયા b એટલે 5/100 અને અહીંયા 7/100 અને વ્યાજ કેટલું મેળવવું છે એને? 1800 રૂપિયા. ક્લિયર? આટલા સુધી. ચલો આ બંનેનો ગુણાકાર કરી લઈએ. જો એક હાર છે ને એક સમ છે એટલે એક જ સ્ટેપમાં દાખલો થશે. 5x ગુણ્યા 5/100 એટલે કેટલા લખાય? 5x ભાગ્યા 100 વત્તા 7/100 ગુણ્યા 30,000 માઈનસ x. તો અહીંયા 7 કૌંસમાં 30,000 માઈનસ x ભાગ્યા 100 અને જવાબ કેટલો લાવવાનો છે? 1800. બરાબર? ચલો અહીંયા બંનેના છેદ સરખા છે તો ઉપરનો ડાયરેક્ટ સરવાળો અને આ 100 ત્યાં ગુણાઈ જશે. તો 5x વત્તા કેટલા થશે? અહીંયા 2,10,000 માઈનસ 7x ઇઝ ઇક્વલ ટુ 1,80,000. ક્લિયર? આટલા સુધી. હવે જુઓ આમ 5x માઈનસ 7x એટલે માઈનસ 2x થશે કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન માઈનસ છે. માઈનસ 2x પેલી બાજુ જાય તો કેવા થઈ જાય? પ્લસ અને આ પ્લસ છે તો આ સાઈડ હશે કેવા થશે? માઈનસ. તો 2,10,000 માઈનસ 1,80,000 ઇઝ ઇક્વલ ટુ 2x. તો 2x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 30,000. તો x ઇઝ ઇક્વલ ટુ 15,000. તો તમે એમ કહી શકો કે પ્રથમ બોન્ડમાં 15,000 રૂપિયા અને બીજા બોન્ડમાં કેટલા આવશે? 30,000 માંથી 15,000 જશે તો બીજા બોન્ડમાં પણ કેટલા રોકવા પડશે? એને 15,000 રૂપિયા રોકશે. જો એને 1800 રૂપિયા વ્યાજ મેળવવું હશે તો એક બોન્ડમાં એને 15,000 રૂપિયા રાખવા પડશે અને બીજા બોન્ડમાં પણ એને 15,000 રૂપિયા રાખવા પડશે તો જ એને 1800 રૂપિયા વ્યાજ મળશે. ક્લિયર? આટલા સુધી. હવે એને વ્યાજ જોઈએ છે 2,000 રૂપિયા. હવે એને વ્યાજ કેટલું જોઈએ છે? 2,000 રૂપિયા. તો આપણે એની ગણતરી કરીશું b માટેની કે AB = 2,000. a ની કિંમત છે x 30,000 માઈનસ x 5/100 7/100 અને અહીંયા 2,000. ક્લિયર? આટલા સુધી. ચલો ગુણાકાર કરી લઈએ. 5x ભાગ્યા 100 વત્તા 7 30,000 માઈનસ x ભાગ્યા 100 અને અહીંયા 2,000. ક્લિયર? 5x વત્તા 2,10,000 માઈનસ 7x અહીંયા કેટલા થઈ જશે? 2,00,000. ક્લિયર? હવે અહીંયા જો 2,10,000 માઈનસ 2,00,000 ઇક્વલ ટુ 2x. પેલામાં 5 માઈનસ 7 એટલે માઈનસ 2 પેલી બાજુ જાય તો પ્લસ. અહીંયા આવશે 10,000 ઇક્વલ ટુ 2x. તો x ઇક્વલ ટુ કેટલા આવશે? 5,000. એનો મતલબ કે શું આવશે? પ્રથમ બોન્ડમાં 5,000 રૂપિયા
અને બીજા બોન્ડમાં કેટલા આવશે? 30,000 માંથી 5,000 જશે તો 25,000. તો બીજા બોન્ડમાં કેટલા આવશે? 25,000 રૂપિયાનું રોકાણ કરશે. શું આવશે? બીજા બોન્ડમાં 25,000 રૂપિયાનું રોકાણ કરશે. જુઓ 1,800 રૂપિયા વ્યાજ મેળવવું હશે તો બંને સરખે ભાગે વહેંચવા પડશે. અને જો 2,000 રૂપિયા વ્યાજ મેળવવું હશે તો એકમાં 5,000 અને બીજામાં કેટલા આવશે? 25,000 રૂપિયાનું રોકાણ કરશે તો એને 2,000 રૂપિયાનું વ્યાજ મળશે. ક્લિયર બધાને? આટલા સુધી ખબર પડી ગઈ? તો નેક્સ્ટ આપણે ભણીએ એકવીસમો કે એક સવિશેષ શાળાના પુસ્તક ભંડારમાં એક પુસ્તકાલય છે. 10 ડઝન, 8 ડઝન અને 10 ડઝન કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને ઇકોના પુસ્તકો છે. 10, 8 અને 10 ડઝન. એમની દરેકની વેચાણ કિંમત 80, 60 અને 40 છે. તો બધા જ પુસ્તકોનું વેચાણ થઈ જાય તો ભંડારને કેટલી રકમ મળશે? શ્રેણિક બીજગણિતની મદદથી. કે ભંડારને કેટલી રકમ? એક જનરલ વસ્તુ છે કે તમને નથી કીધું કે બીજગણિતનો ઉપયોગ કરો અને તમને ડાયરેક્ટ એમ કે કેટલી રકમ મળે તો પણ તમને ખબર પડી જવી જોઈએ. એક ઉદાહરણ આપું કે હું તમને એમ કહું કે એક પુસ્તકની કિંમત 50 રૂપિયા છે. એવા તમારી પાસે 10 પુસ્તકો છે. તમે શું કરો? સીધું 50 ગુણ્યા 10 કરીને જવાબ મને આપી દો. પણ હું તમને એમ કહું કે મારી પાસે 3 પુસ્તકો છે. એકની કિંમત છે 50, બીજાની છે 40 અને ત્રીજાની છે 30. અને એવા મારી પાસે 10, 10 ને 10 પુસ્તકો છે. તો તમે શું કરશો? ગુણાકાર કરી અને પછી સરવાળો કરશો. કરો કે ના કરો? જનરલ વસ્તુ છે. તો આ એ જ છે પણ અહીંયા ખાલી શ્રેણિક બનાવીને કરવાનું. શું કરવાનું? શ્રેણિક બનાવીને પછી ગુણાકાર કરીશું. પહેલા શ્રેણિક બનશે પુસ્તકોનો અને બીજો શ્રેણિક બનશે રકમનો. તો આપણે બે શ્રેણિક બનાવી. ધારો કે શ્રેણિક A એટલે એ બનશે પુસ્તકોની સંખ્યા. શું આવશે? પુસ્તકોની સંખ્યા. તો કે પહેલા કેમિસ્ટ્રીની પુસ્તકો છે 10 ડઝન તો 10 ગુણ્યા 12. ફિઝિક્સની પુસ્તકો છે 8 ડઝન તો 8 ગુણ્યા 12. ક્લિયર? અને ઇકોની કેટલી છે? તો એ પણ 10 ડઝન તો 10 ગુણ્યા 12. તો તમને શું મળશે? 120, 96 અને 120. આ તમને મળે શ્રેણિક A. અને રકમ માટે આવશે શ્રેણિક B. રકમ તો શું આવશે? 80, 60 અને 40. કેટલા છે? 80, 60 અને 40. યાદ રાખવાનું જ્યારે પણ શ્રેણિક બનાવવાનો ગુણાકાર કરવાનો છે તો હાર અને એકમાં હાર શ્રેણિક બનાવવાનો, બીજામાં સ્તંભ. જો એક કરતા વધારે સંખ્યા હોય તો કોઈ વાંધો નથી. બરાબર? હવે ચાલો A અને B નો ગુણાકાર કરી લઈએ. તો અહીંયા આવશે 120, 96 અને 120. બીજામાં કેટલા આવશે? અહીંયા 80, 60 અને 40. ક્લિયર? ચલો 120 ગુણ્યા 80 એટલે કેટલા થશે? 120 ગુણ્યા 80 એટલે 12 96 એટલે 96 શું થાય? પ્લસ 96 ગુણ્યા 60 કેટલા થશે? પ્લસ 96 ગુણ્યા 60. તો 96 ગુણ્યા 60 કેટલા થાય? 5760, 5760 પ્લસ 120 ગુણ્યા 4 12 4 48 એટલે કે 48. ચલો આ ત્રણેયનો સરવાળો કરી દઈએ તો 0. એ કેટલા આવશે? 6. એટલે જવાબ આવશે 20,160 રૂપિયા. ટોટલ રકમ એને કેટલી મળશે? 20,160 રૂપિયા. કે જો બધા જ પુસ્તકોનું વેચાણ થઈ જાય તો પુસ્તક ભંડારને અંતમાં 20,160 રૂપિયાની રકમ મળશે. ક્લિયર? આટલા સુધી દરેકને? આગળ આપણે ગણીશું બે MCQ આપેલા છે. એના માટે એક રકમ આપી છે કે ધારો કે x, y, z, w અને p અનુક્રમે 2/n, 3/k, 2/p, n/3 અને p/k કક્ષાવાળા શ્રેણિકો છે. તો 21મો MCQ એવો છે કે py + wy વ્યાખ્યાયિત થાય તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ચાર વિકલ્પો આપેલા છે. k = 3, p = n, k = સ્ક્વેર, p = 2 અને p = સ્ક્વેર, k = 3, k = 2 અને p = 3. ક્લિયર? આટલા સુધી? k = 3, p = n. ક્લિયર? તો કે આ ચારોમાંથી કયા MCQ નો જવાબ કયો એનો જવાબ આવશે? તો એના માટે આપણે પહેલા લખી લઈએ કે x ની તમને કક્ષા શું આપેલી છે? તો 2/n. પછી y ની કક્ષા શું આપેલી છે? તો 3/k. પછી z ની કક્ષા કેટલી આપેલી છે તમને? 2/p.
w ની n બાય p અને p ની p ક્રોસ k. આ તમને કક્ષાઓ તમને કીધું છે કે py વત્તા w p એટલે કેટલી છે એની કક્ષા p ક્રોસ k y v ક્રોસ k પ્લસ w n ક્રોસ 3 અને y v ક્રોસ k. બરાબર કે શું કક્ષાઓ હશે તો કે આ બંનેનો સરવાળો શક્ય બનશે. બરાબર તમે જાણો છો કે સરવાળો તો શક્ય બને જો બંનેની કક્ષાઓ સમાન હોય. બંનેમાં પહેલા જુઓ તમે y તો કોમન છે, બંનેમાં y શું છે કોમન છે. બરાબર એટલે એનો કોઈ પ્રશ્ન જ નથી. હવે જુઓ અહીંયા pk છે અને અહીંયા n3 છે. જો તો એનો મતલબ કે જો આ બંનેની કક્ષા સરખી હશે તો સરવાળો શક્ય બનશે. એટલે કે k બરાબર સામે કેટલા છે 3 તો અહીંયા તો ફિક્સ થઈ ગયું કે k ની કિંમત કેટલી હશે 3. હવે જો n અને p તો શું લખાય n બરાબર p. શું લખીશું n બરાબર p. બરાબર છે કે k ની કિંમત 3 મળશે અને n ની કિંમત કેટલી છે p જેટલી હશે તો જ તમે આ સરવાળો શક્ય બનશે. નહીં તો સરવાળો કરી શકશો ને. એનો મતલબ કે એવું હોવું જોઈએ કે py ની કક્ષા હશે p ક્રોસ k અને આ બાજુ wy ની કક્ષા હશે n ક્રોસ k તો જ તમે સરવાળો કરી શકશો. નહીં તો સરવાળો શક્ય નથી. ક્લિયર આટલા સુધી? એનો મતલબ કે તમને જવાબ કેટલો મળ્યો k બરાબર 3 અને n બરાબર p. k બરાબર 3 અને n બરાબર p. આ પહેલો. બરાબર ચલો 22 માં MCQ. 22 ના MCQ માં તમે જો n બરાબર p તો શ્રેણિક 7x 5z ની કક્ષા ખાલી છે. n બરાબર p તમને આપી દીધું છે 7x 5z તો x ની કક્ષા કેટલી હતી 2 ક્રોસ n માઈનસ 5z. z ની કક્ષા કેટલી હતી 2 ક્રોસ p. બરાબર છે. તમને એક શરત આપી દીધી છે કે n બરાબર p. n એ કેટલા છે p જેટલા. n અને p ની કિંમત સરખી છે. હંમેશા જો n અને p ની કિંમત સરખી ના હોય તો બંનેની બાદબાકી શક્ય નથી. કારણ કે જો હારની સંખ્યા તો 2 છે અને અહીંયા પણ 2 છે તો આ બંને કિંમતો સરખી હોય તો જ બાદબાકી શક્ય છે. એનો મતલબ કે આપણને જે કક્ષા મળશે કેટલી હશે 2 ક્રોસ n જેટલી. કેટલી હશે એની કક્ષા 2 ક્રોસ n જેટલી. બરાબર છે. b અને અહીંયા આવશે a. જો 2 ક્રોસ n એની કક્ષા હશે તો જ એનો બાદબાકી શક્ય છે ને તો બાદબાકી શક્ય નથી. નિયમો તમે જાણો છો કે જો કક્ષાઓ સરખી હોય તો જ સરવાળોને બાદબાકી કરી શકાય નહીં તો સરવાળો બાદબાકી થાય નહીં. ગુણાકાર માટે થોડું ડિફરન્ટ છે. પહેલાના સ્તંભ અને બીજાના હારની સંખ્યા ગણો. જો એ શક્ય છે તો જ સરખું હશે તો જ ગુણાકાર થશે પણ સરવાળામાં હાર અને સ્તંભ બંને સરખા હોવા જોઈએ. બરાબર. તો નેક્સ્ટ છે ઉદાહરણ 21 પણ એનો ગણવા માટે પહેલા આપણે ટોપિક ભણીશું પરિવર્ત શ્રેણી. પરિવર્ત શ્રેણી ના નામમાં છે પરિવર્ત એટલે કે બદલાવ. તમારે જે શ્રેણિક છે એને દરેક હારને તમે સ્તંભમાં ફેરવો અને દરેક સ્તંભને હારમાં ફેરવો તો તમને જે જવાબ મળે એટલે કે જે નવો શ્રેણિક મળે એને મૂળ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક કહેવાય. કે ધારો કે આપણી પાસે એક શ્રેણિક છે જો કોઈ m ક્રોસ n કક્ષા વાળું શ્રેણિક A is equal to Aij m cross n ની દરેક હારને સ્તંભમાં અને સ્તંભને હારમાં ફેરવવામાં આવે તો મળતા નવા શ્રેણિકને શું કહે છે પરિવર્ત શ્રેણિક કહે છે. બરોબર કે જો કોઈ m ક્રોસ n કક્ષાવાળો શ્રેણિક છે અને એના દરેક હારને તમે અનુરૂપ સ્તંભમાં ફેરવો અને દરેક સ્તંભને અનુરૂપ હારમાં ફેરવો તો જે તમને શ્રેણિક મળે એ શ્રેણિકને શું કહેવાય પરિવર્ત શ્રેણિક. એનો સંકેત છે a ડેશ અથવા તો a નો ટ્રાન્સપોઝ a t. બરાબર છે. બે સંકેતો છે a ડેશ અથવા તો એનો ટ્રાન્સપોઝ a t. અને ધારો કે આપણે ઉદાહરણ સમજીએ કે આપણી પાસે a બરાબર છે 1 2 1 અને 0 5 4 તો આને તમે a ડેશ મેળવવો હોય તો મેં તમને શું કીધું અનુરૂપ હારને સ્તંભમાં ફેરવો.
તો આ જે આડી લાઈનમાં છે એને ઊભી લાઈનમાં લાવી દો 1 to 1 અહીંયા શું છે 0 5 4 ક્લિયર આટલા સુધી તમને ખબર પડી ગઈ કે અનુરૂપ હારને જો સમમાં ફેરવી દો એટલે તમને આમાં ફેરવી દો તો તમને જે નવો શ્રેણિક મળે એને કહેવામાં આવે પરિવર્ત શ્રેણી ક્લિયર ચલો એના થોડા ગુણધર્મો વિશે ભણીએ પહેલો છે a ના ડેશ નો ડેશ એટલે કે a જો પરિવર્તનો પરિવર્ત મેળવવામાં આવે તો તમને જે મૂળ શ્રેણિક હતો એ પાછો મળશે પરિવર્તનો પરિવર્ત મેળવવામાં આવે તો તમને જે મૂળ શ્રેણિક હતો એ શું મળશે પાછો મળશે બરાબર બીજો ગુણધર્મ છે કે જો કોઈ અચળ k માટે તમે ka નો ડેશ કરો તો એ k a ડેશ જેટલો હોય કે k નો ગુણાકાર કરીને ડેશ કરો અને અથવા તો a ડેશ અને પછી k નો ગુણાકાર કરો બંનેનો જવાબ કેવો આવશે સરખો કારણ કે અચળ કિંમત છે આ k નો કોઈ પરિવર્ત હોય નહીં બરાબર ત્રીજો ગુણધર્મ છે જો a b નો ડેશ મેળવવામાં આવે તો a ડેશ b ડેશ ના સતત સરવાળા જેટલો જ હોય કે આ બંનેનો સરવાળો કરીને એનો પરિવર્ત લો તો આ બંનેના ડેશ મળીને સરવાળો કરો બંનેનો જવાબ કેવો હોય સરખો ચોથો ગુણધર્મ છે કે જો ab નો ડેશ મેળવવામાં આવે તો એ b ડેશ અને a ડેશ ના ગુણાકાર ઊંધું છે જુઓ ab નો ડેશ મેળવો તો એ b ડેશ અને a ડેશ ના ગુણાકાર જેટલો હોય કે જો તમે ab નો ડેશ મેળવો તો એ b ડેશ અને a ડેશ ના ગુણાકાર જેટલો હોય આ ગુણધર્મ ખાસ યાદ રાખવાનું કારણ કે ઊંધું છે ભૂલ થાય નહીં ક્લિયર ચલો હવે આપણે ઉદાહરણ 21 ગણીશું એમાં તમને એવું આપેલું છે કે a બરાબર -2 4 5 b બરાબર 1 3 6 અને સાચા કાશો કે ab dash is equal to b dash a dash ab dash is equal to b dash a dash ડાબી બાજુ અને જમણી બાજુ ચકાસવાની છે એના પર જો ab dash તમારે મેળવવો હોય તો તમારે પહેલા શું મેળવવું પડે a અને b નો ગુણાકાર -2 4 5 1 3 6 ચલો a અને b નો ગુણાકાર ગણિત કરી લઈએ આવું જ્યારે આપણે તમને કન્ફ્યુઝન હોય કે શક્ય છે કે નથી તો જુઓ ઓની સ્તંભ અને આના હાર સરખા છે એક સ્તંભ એક હાર મતલબ ગુણાકાર શક્ય છે બરાબર ચલો પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે -2 1 તો કેટલા થશે -2 ક્લિયર હવે -2 3 તો અહીંયા -6 -2 -6 તો અહીંયા કેટલા આવશે 12 ક્લિયર આટલા સુધી હવે અહીંયા 4 નો લઈ લઈએ તો 4 1 4 4 3 12 અહીંયા 4 6 -24 5 1 5 5 3 15 5 આ તમને AB મળે પણ આપણને જોઈએ છે AB ડેશ તો ચલો એને અનુરૂપ હાને સ્તંભમાં ફેરવી દઈએ -2 -6 12 4 12 -24 5 15 -30 સમીકરણ નંબર પરિણામ નંબર 1 ક્લિયર આટલા સુધી હવે એવું ને એવું જમણી બાજુનું પરિણામ લાવવું છે તમારે તો એના પહેલા તમારે B ડેશ અને A ડેશ મેળવવા પડશે ચલો B ડેશ કેટલા થશે તો 1 3 -6 હાલ સ્તંભને આમાં ફેરવી દો અને હાર છે તો સ્તંભમાં ફેરવી દો સોરી સ્તંભ છે તો હારમાં ફેરવી દો -2 4 5 હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીએ B ડેશ A ડેશ ક્લિયર ચલો લખી લઈએ પહેલા તો B ડેશ કેટલા છે 1 3 -6 A ડેશ કેટલા છે -2 4 5 ચલો એનો જવાબ લઈએ પેલામાં તો એવી રીતે જ -2 4 5 -2 4 5 3 2 -6 12 અહીંયા 15 6 2 -12 6 4 -24 6 4 5 -30 તમે જોઈ શકો છો આ પરિણામ 1 છે અને આ પરિણામ 2 છે બંને એક્ઝેક્ટલી એક જેવા છે એનો મતલબ કે પરિણામ 1 પરિણામ 2 मतलब के AB dash is equal to B dash A dash થાય AB dash is equal to B dash A dash થાય તમે દાખલાને ગણીને સાબિત કર્યું કે AB નો ડેશ મેળવો એ B dash અને A dash ના ગુણાકાર જેટલો હોય ક્લિયર આટલા સુધી આ ગુણધર્મ નંબર 4 છે જે આપણે સાબિત કર્યું આ દરેક ગુણધર્મને આપણે દાખલામાં સાબિત કરીશું કે તમને વધારે ખ્યાલ આવશે બરાબર આજનું લેક્ચર આપણે આટલા સુધી રાખીશું અને અગાઉના લેક્ચરમાં આપણે નવા ટોપિક વિશે ભણીશું જય હિન્દ જય ભારત